Hello, welcome back student in our online lecture series on paper number B101 which is on botany in your first semester. In previous lecture we are talking about internal structure of various part of sargassum, in which we are already studied different part in internal structure. First is a main axis, internal structure of main axis in sargassum, then internal structure of leaf, and then internal structure of air blade. In previous lecture we also studied about vegetative reproduction in sargassum. In today's lecture we are going to study sexual reproduction in sargassum. Sexual reproduction in sargassum is a oogamous type, where there are two different type of male and female reproductive organs are present, and so it is known as oogamous type of reproduction. Male sex organs are called as antheridia, and female sex organs are known as oogonia. Sex organ develop in spatial flask shaped cavity called concipitals. જ્યારે આપણે મેઇન એક્સેસ જ્યારે આપણે લીફ સ્ટ્રક્ચરની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે લીફ સ્ટ્રક્ચરની જે સરફેસ છે એ સરફેસ ઉપર કેટલીક કેવિટીઝ હશે. જે કેવિટીની અંદર એ કેવિટીનું સ્ટ્રક્ચર કેવું છે? ફ્લાસ્ક શેપ સ્ટ્રક્ચર. ફ્લાસ્કનું જે શેપ હશે એના જેવો જ શેપ એની કેવિટીનો હશે. એ કેવિટીની અંદર જે છે એને શું કહેવાશે? કોન્સિપેટલ્સ. અને જે કોન્સિપેટલ્સ છે એ સેક્સ ઓર્ગન્સ છે, એ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે. ધીસ કોન્સિપેટલ્સ આર પ્રેઝન્ટ ઇન સ્પેશિયલી મોડિફાઈડ લેટરલ કોલ રેપ્ટેકલ્સ. એ જે સરગાસમ છે એની અંદર જે બ્રાન્ચીસ છે એને આપણે શું કીધું હતું? લેટરલ્સ. આ લેટરલ્સની અંદર અમુક જે બ્રાન્ચીસ છે એ સ્પેશિયલી મોડિફાઈ થયેલી બ્રાન્ચીસ અથવા તો સ્પેશિયલી મોડિફાઈ થયેલા લેટરલ્સ હશે. આ લેટરલ્સને શું કહેવાશે? રેપ્ટેકલ્સ. એ રેપ્ટેકલ્સ ઉપર શું પ્રેઝન્ટ હશે? રેપ્ટેકલ્સ ઉપર કોન્સિપેટલ્સ પ્રેઝન્ટ હશે. મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન ડેવલપ ઇન સેપરેટેડ કોન્સિપેટલ્સ. જે હવે અહીંયા ક્લિયર કરવું જરૂરી છે. ઇમેજિન કરો કે તમારી સામે એક સરગાસમનું સ્ટ્રક્ચર છે. એ સ્ટ્રક્ચરની અંદર જેમ તમે નોર્મલી કોઈપણ નોર્મલ સ્ટ્રક્ચર છે પ્લાન્ટનું, એની અંદર શું હશે? નીચેથી સ્ટાર્ટ કરો તો નીચે રૂટ્સ હશે, તો અહીંયા રૂટ પ્રેઝન્ટ નથી. તો રૂટ સિવાયનો જે પાર્ટ છે સૌથી પહેલાં નીચે સ્ટેમ હશે, અને સ્ટેમની અંદર અલગ અલગ બ્રાન્ચીસ હશે અને બ્રાન્ચીસ ઉપર લીવ્સ હશે. સ્ટેમ મિડલમાં હશે અને એની આજુબાજુ લીફ સ્ટ્રક્ચર હશે. તો અહીંયા સેમ સરગાસમનો જે લીફ સ્ટ્રક્ચર અથવા તો એની જે બ્રાન્ચીસ છે એને આપણે શું કહીએ છીએ? લેટરલ્સ. તો ક્લિયર કરવાનું છે કે રેપ્ટેકલ્સ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? તો સરગાસમની જે બ્રાન્ચીસ છે એને આપણે શું કહીશું? લેટરલ્સ. અને જે લેટરલ્સ છે એ અમુક લેટરલ્સ જે બ્રાન્ચીસ છે એ મોડિફાઈ થશે સ્પેશિયલી રિપ્રોડક્ટિવ ફંક્શન માટે. રિપ્રોડક્શન કરવા માટે અમુક લેટરલ, ફોર એક્ઝામ્પલ 10 લેટરલ છે તો એમાંથી 2 લેટરલ છે એ સ્પેશિયલી મોડિફાઈ થયેલા, એટલે એની અંદર અમુક ચેન્જીસ આવશે અને ચેન્જ આવવાના લીધે એ જે 10માંથી 2 લેટરલ્સ છે, 2 બ્રાન્ચ છે, એ 2 બ્રાન્ચ એ રિપ્રોડક્શનનું ફંક્શન કરશે. તો જે સ્પેશિયલી મોડિફાઈ લેટરલ્સ કે જે રિપ્રોડક્શનનું ફંક્શન કરશે અને હવે આપણે કયા નામથી ઓળખશું? રેપ્ટેકલ્સ. હવે જે રેપ્ટેકલ્સ છે એ લીફ લાઇક સ્ટ્રક્ચર છે કે જે મોડિફાઈ વર્ઝન છે લેટરલ્સનું. હવે રેપ્ટેકલ્સની સરફેસ ઉપર લીફ સરફેસ જ છે રેપ્ટેકલ્સ, બીજું કશું ના હોય, પણ એ લીફ સરફેસ જ છે. તો રેપ્ટેકલ્સની જે લીફ સરફેસ છે એના ઉપર કેવિટીઝ હશે. એ કેવિટી કેવી હશે? કોનિકલ ફ્લાસ્ક તમે જુઓ છો લેબની અંદર, એ ફ્લાસ્ક જેવા શેપની કેવિટીઝ હશે. એ કેવિટીની અંદર કોન્સિપેટલ્સ હશે. તો મેલ અને ફિમેલ કોન્સિપેટલ્સ છે અલગ અલગ જોવા મળશે. કોન્સિપેટલ્સ
brings antheridia are called male concipitals, and those brings oogonia are called as female concipitals. જેની અંદર એન્થ્રેડિયા જોવા મળશે શું છે મેલ કોન્સિપિટલ્સ, અને જેની અંદર ઉગોનિયા જોવા મળશે શું છે female concipitals. In homothelic or monoecious species, the main concipitals and female concipitals are produced on same receptacles, but antheridia and oogonia are produced in same concipitals, not produced in same homothelic એટલે કે જેની અંદર થેલેસ સેમ છે, મોનોસિયસ સ્પીસીસ છે, તો મેલ કોન્સિપિટલ અને ફિમેલ કોન્સિપિટલ્સ બંને એક જ રેપ્ટિકલ્સમાં એટલે કે એક જ લીપ સ્ટ્રક્ચરમાં પ્રોડ્યુસ થશે, પણ બંને એક જ કોન્સિપિટલ્સમાં પ્રોડ્યુસ એક જ કેવિટીની અંદર મેલ અને ફિમેલ હશે નહીં, એ તો અલગ અલગ હશે. એની જે બ્રાન્ચ છે એ એક હોઈ શકે, એક જ બ્રાન્ચ ઉપર મેલ ફિમેલ બનશે, પણ બંનેની એક જ બ્રાન્ચ ઉપર કેવિટી કેવી હશે અલગ અલગ. In dioecious plant, the male and female concipitals are produced on separated male and female plant. મોનોસિયસની અંદર એક જ પ્લાન્ટની અંદર મેલ અને ફિમેલ બંને હશે, જ્યારે ડાયસિયસ ટાઈપ છે અથવા તો હિટ્રોથેલિક છે એની અંદર મેલ અને ફિમેલ બંને અલગ અલગ પ્લાન્ટની અંદર જોવા મળશે. સરગાસમ સ્પીસીસ આર મોસ્ટલી મોનોસિયસ. મોસ્ટલી સરગાસમ શું છે મોનોસિયસ, એટલે કે એક જ પ્લાન્ટની અંદર એની એક જ ડાળી પર એક જ બ્રાન્ચ ઉપર એક જ લેટરલ્સ ઉપર એની જે રેપ્ટિકલ્સ છે એક જ રેપ્ટિકલ્સ ઉપર તમને બે અલગ અલગ મેલ અને ફિમેલ કેવિટીઝ જોવા મળશે, જેની અંદર એના એન્થ્રેડિયા અને ઉગોનિયા જોવા મળશે. ક્લિયર? થોડું ડિફિકલ્ટ છે સમજવું, પણ રિપીટેડલી સાંભળશો અથવા તો રિપીટેડલી આ જે તમારી સ્ક્રીન અત્યારે દેખાઈ રહ્યું છે એ વાંચશો તો બહુ ઇઝી છે. તમારે તમારા એક બ્લેન્ક પેપર ઉપર આ બધા વર્ડ્સ લખવા પડશે. એને હું તમને ભણાવું છું એ સાંભળીને અથવા તો જે દેખાય છે વાંચીને તમને આ વસ્તુ યાદ નહીં રહે. બહુ ઇઝી છે પણ થોડું કોમ્પ્લિકેટેડ છે. એ સિક્વન્સ યાદ રાખવી કોમ્પ્લિકેટેડ છે. આડાવડું થઈ જશે, કોને કોન્સિપિટલ્સ કહેવાશે, કોને રેપ્ટિકલ્સ કહેવાશે, કોને ફ્લાસ્ક કહેવાશે, કોણ મેલ છે, કોણ ફિમેલ છે, એન્થ્રેડિયા મેલ છે, ઉગોનિયા ફિમેલ છે, હોમોથેલિક કોને કહેવાશે, હિટ્રોથેલિક કોને કહેવાશે, આ બધી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. આ બધી જ વસ્તુઓ સિક્વન્સમાં યાદ રાખવી પણ જરૂરી છે. તો બેટર છે. આની બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે એક બ્લેન્ક પેપર ઉપર સૌથી પહેલાં તમારે લખવાનું છે. હું તમને કહી જ દઉં, સૌથી પહેલાં તમારે બ્લેન્ક પેપર ઉપર જો આને સમજવું હોય તો સૌથી પહેલાં લખવાનું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એની અંદર ઉગેમસ ટાઈપનું હશે કેમ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન થશે કેમ એ ઉગેમસ ટાઈપનું છે, કેમ કે અહીંયા મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન્સ આવેલા છે. કયા કયા આવેલા છે? મેલ છે તો એન્થ્રેડિયા છે, તો મેલ સેક્સ ઓર્ગન in sargassum is equal to antheridia, female sex organ in sargassum is equal to oogonia. હવે આ જે સેક્સ ઓર્ગન મેલ અને ફિમેલની વાત કરી રહ્યા છે, એન્થ્રેડિયા અને ઓગોનિયાની વાત કરી રહ્યા છે, આ ક્યાં પ્રેઝન્ટ હશે? તો એ પ્રેઝન્ટ હશે એ સ્પેશિયલ ફ્લાસ્ક બનેલા હશે, એ સ્પેશિયલ ફ્લાસ્ક શેપ કેવિટી બનેલી હશે. એ ફ્લાસ્ક શેપ કેવિટીની અંદર મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન પ્રેઝન્ટ હશે. આ જે કેવિટી છે એને શું કહેવાશે? કોન્સિપિટલ્સ કહેવાશે. આ કોન્સિપિટલ્સ છે. સૌથી પહેલાં મેલ અને ફિમેલ ઓર્ગન કોને કહેવાય એ ખબર પડી કે એન્થ્રેડિયા અને ઓગોનિયાને. આ બંને ક્યાં પ્રેઝન્ટ હશે? ફ્લાસ્કની અંદર. આ ફ્લાસ્ક ક્યાં પ્રેઝન્ટ હશે? કોન્સિપિટલ્સની અંદર. હવે ક્વેશ્ચન થવો જોઈએ વેર ઇટ ઇઝ કોન્સિપિટલ્સ. કોન્સિપિટલ્સ ક્યાં પ્રેઝન્ટ છે? તો કોન્સિપિટલ્સ છે એ સરગાસમનું જે પ્લાન્ટ બોડીની અંદર જે બ્રાન્ચ છે એની, એ બ્રાન્ચને આપણે શું કીધું હતું? લેટરલ્સ. એ લેટરલ્સ છે એ અમુક લેટરલ્સ, બધા લેટરલ્સમાંથી અમુક લેટરલ્સ એ સ્પેશિયલી રિપ્રોડક્શનના ફંક્શન માટે મોડિફાઈ થયેલા હશે, તો એને શું કહેવાશે? રેપ્ટિકલ્સ. તો કોન્સિપિટલ્સ ક્યાં પ્રેઝન્ટ હશે? રેપ્ટિકલ્સ ઉપર. રેપ્ટિકલ્સ શું છે? તો મોડિફાઈ લેટરલ્સ છે. હવે મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન ડેવલપ ઓન સેપરેટેડ કોન્સિપિટલ્સ, એટલે કે જે કેવિટી છે એક કેવિટીની અંદર
કાં તો મેલ હશે કાં તો ફિમેલ હશે. એક જ કેવિટીની અંદર મેલ અને ફિમેલ ક્યારેય ભેગા જોવા મળશે નહીં. કોન્સિપેટલ્સ કે જે કોન્સિપેટલ્સની અંદર એન્થ્રેડિયા હશે એને આપણે શું કહીશું? મેલ. જેની અંદર ઉગોનિયા હશે એને આપણે શું કહીશું? ફિમેલ કોન્સિપેટલ્સ. ક્લિયર? હવે અહીંયા બે કન્ડિશન છે. કાં તો પ્લાન્ટ છે એ હોમોથેલિક હશે, ઇટ મીન્સ કે એની અંદર જે થેલસ છે બધા કેવા હશે? સરખા હશે. કાં તો પ્લાન્ટ છે હિટ્રોથેલિક હશે, બધા જ થેલસ સ્ટ્રક્ચર અલગ અલગ હોઈ શકે. તો હોમોથેલિક હશે તો એને આપણે શું કહીશું? મોનોસિયસ. જો ડાયસિયસ હશે હિટ્રોથેલિક હશે તો આપણે એને ડાયસિયસ કહીશું. જો મોનોસિયસ અથવા તો હોમોથેલિક જે સ્પીસીસ છે એની અંદર મેલ કોન્સિપેટલ્સ એન્ડ ફિમેલ કોન્સિપેટલ્સ આર પ્રોડ્યુસ ઓન કેરફુલી. યાદ રાખવાનું છે, કેરફુલી સાંભળવાનું છે. હોમોથેલિક અથવા તો મોનોસિયસ સ્પીસીસની અંદર મેલ કોન્સિપેટલ્સ એન્ડ ફિમેલ કોન્સિપેટલ્સ આર પ્રોડ્યુસ ઓન સેમ રેપ્ટિકલ્સ. એક જ બ્રાન્ચ ઉપર મેલ અને ફિમેલ પ્રોડ્યુસ થઈ શકે. બટ એન્થ્રેડિયા અને ઉગોનિયા આર નોટ પ્રોડ્યુસ ઇન સેમ કોન્સિપેટલ્સ. એટલે કે એક કેવિટીની અંદર મેલ અને ફિમેલ પ્રોડ્યુસ એક સાથે નહીં થઈ શકે પણ એક બ્રાન્ચ ઉપર થઈ શકશે. એનાથી વિરુદ્ધ ડાયસિયસ પ્લાન્ટની અંદર અથવા તો હિટ્રોથેલિક સ્પીસીસની અંદર મેલ એન્ડ ફિમેલ કોન્સિપેટલ્સ આર પ્રોડ્યુસ ઓન સેપરેટેડ મેલ એન્ડ ફિમેલ પ્લાન્ટ. અહીંયા એક જ બ્રાન્ચ ઉપર પણ મેલ અથવા તો ફિમેલ એક સાથે ડેવલપ થઈ શકશે નહીં. એક જ પ્લાન્ટ ઉપર પણ થઈ શકશે નહીં. એના માટે મેલનો પ્લાન્ટ અલગ હશે, ફિમેલનો પ્લાન્ટ અલગ હશે. લાસ્ટમાં છે સરગાસમ સ્પીસીસ આર મોસ્ટલી મોનોસિયસ. સરગાસમમાં મોસ્ટલી મોનોસિયસ જોવા મળે છે એટલે વાંધો ના આવે. ડેવલપમેન્ટ ઓફ કોન્સિપેટલ્સ અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ. અહીંયા સુધી તમારે યાદ રાખવાનું છે આના મેઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર મેઇન કયા કયા ટર્મિનોલોજી છે અને ટર્મિનોલોજીના મતલબ શું થાય છે. સો thank you so much for joining today's lecture. Thank you, student.